થી શેર માર્કેટમાં તેજીનો માહોલ છે। સેન્સેક્સમાં 1700 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટીમાં 500 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। બેંક નિફ્ટીમાં 700 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે। હાલ શેર માર્કેટમાં જબરજસ્ત તેજી દેખાઈ રહી છે। જો કે ગઈકાલે જે રીતે શેર બજાર તૂટ્યું હતું અને ગઈકાલે 550 પોઈન્ટ ડાઉન સાથે બંધ થયું હતું, પરંતુ આજે તેજી જોવા મળી છે। હાલ માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે જોડાયા છે। જયદેવભાઈ, આજની તેજી અને ગઈકાલનો ઘટાડો, આપ આ સંકેતોને કઈ રીતે જોવો છો અને વૈશ્વિક સંકેતો શું કહી રહ્યા છે? બિલકુલ, ગઈકાલ સુધી જોવા જઈએ તો ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી 7 દિવસથી ઘટાડા તરફી દેખાતા હતા અને થોડાક ઓવરસોલ્ડ પોઝિશનમાં જ હતા અને આજે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક લેવાલી જોવા મળી રહી છે અને તેના જો મુખ્ય કારણ જોવા જઈએ તો જે રીતે ઝારખંડ અને મહારાષ્ટ્રના એક્ઝિટ પોલના પરિણામ આવ્યા છે તેમાં સત્તાલક્ષી પક્ષનું પલ્લું ભારે જોવા મળી રહ્યું છે, તો તેનું પણ એક મૂળભૂત કારણ છે અને થોડાક ઓવરસોલ્ડ પોઝિશનમાં માર્કેટ ઘણા સમયથી દેખાતા હતા અને તેનું જ આજે એક પોઝિટિવ રિફ્લેક્શન જોવા મળી રહ્યું છે અને આવતીકાલે મહારાષ્ટ્રનું ચૂંટણીનું જે પરિણામ આવવાનું છે તેમાં સત્તાલક્ષી પક્ષ જો વિજેતા જાહેર થશે તો આજનું જ એક્સટેન્શન સોમવારના કારોબાર દરમિયાન પણ જોવા મળી શકે તેમ છે। તો જેથી રોકાણકારોએ શું કરવું, કેવી સ્ટ્રેટેજી અપનાવવી? બિલકુલ, હું રોકાણકારી મિત્રોને કહીશ કે 23 સપ્ટેમ્બર 2024 રોજ સેન્સેક્સ અને નિફ્ટી તેના સર્વોચ્ચ શિખર ઉપર હતા અને ત્યારબાદ વિદેશી રોકાણકારોની વેચવાલી અને જે ત્રિમાસિક ગાળાના કંપનીના જે પરિણામ હતા તેમાં થોડીક નિરાશા સાંપડી હતી અને તેને લઈ અને ભારતીય શેરબજારો તેના ઉપલા લેવલથી સેન્સેક્સ અને નિફ્ટીની ટર્મ્સમાં લગભગ 11% જેવા ઘટી ચૂક્યા હતા અને ઓવરસોલ્ડ પોઝિશનમાં પણ દેખાતા હતા, પણ ઓવરઓલ ભારતીય અર્થવ્યવસ્થાની રીતે જોવા જઈએ તો તે ખૂબ જ સારી રીતે આગળ વધી રહી છે। આંકડાકીય રીતે જોવા જઈએ તો જીએસટી કલેક્શનના આંકડા લાઈફ ટાઈમ ઉચ્ચતમ સ્તરની નજીક છે, ત્યારબાદ ઓટો સેલ્સના આંકડા છે તે પણ ખૂબ જ ઉત્સાહિત કરનારા છે અને કંપનીના જી જયદીપભાઈ, આભાર માહિતી આપવા માટે। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે। ઉત્તરથી ઉત્તર પૂર્વ પવનની દિશા હિમાલય પર્વતીય તરફના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન ઘટી શકે છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી જેટલું નોંધાયું છે। નલિયાનું તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું છે। આગામી દિવસોમાં આ તાપમાન હજુ પણ ઓછું થઈ શકે છે। તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો હવે જોવા મળી શકે છે। जो आज का तापमान लघुत्तम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में, वो है 16.6 डिग्री सेंटीग्रेड, जो कि -0.9 24 आवर में डाउन हुआ है, लेकिन नॉर्मल से अभी भी 0.6 डिग्री सेंटीग्रेड ज़्यादा है। और गुजरात रीजन में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो नलिया में है, वो है 12.2 डिग्री सेंटीग्रेड। सौराष्ट्र में अप्रिशिएबली डाउन हुआ है, जो नाइट का टेम्परेचर है लघुत्तम तापमान में डाउन हुआ है और उत्तर पूर्व से पवन का दिशा भी है, उत्तर पूर्व से आ रहे हैं पवन, इसलिए डाउन हो रहा है। અમદાવાદમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો આરોપી ફરાર થઈ ગયો। ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ કરાઈ હતી। હિતેશ ઉર્ફે રોકી વાઘેલા નામનો આરોપી ફરાર થઈ ગયો છે। પોલીસે આરોપીની શોધખોળ હવે શરૂ કરી દીધી છે। ચોરીના ગુનાનો આરોપી જે ફરાર થઈ ગયો છે, પોલીસે તેની ચોરીના આરોપમાં ધરપકડ કરી હતી। તેનું નામ હિતેશ ઉર્ફે રોકી વાઘેલા છે। કાગડાપીઠ પોલીસની વધુ એક બેદરકારી સામે આવી છે। ચેઇન સ્નેચિંગનો જે આરોપી છે તે પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયો છે। જે એક આરોપી છે તેની ઝોન 2 એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ને ત્યારબાદ કાગડાપીઠ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી। જો કે ગત મોડી રાત્રે તે અહીં જે હાજર સ્ટાફ હતો તેઓની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે। જ્યારે સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરવામાં આવી હતી ત્યારે પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક અહીં પહોંચ્યા હતા અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને હાલ અલગ અલગ ટીમોને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે કે જેથી કરીને આરોપી છે તે આરોપી અન્ય કોઈ જગ્યાએ ફરાર થાય તે પહેલાં જ પોલીસને પકડમાં આવી જાય। જો કે મહત્ત્વની બાબત તો એ કહી શકાય કે જે પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશન અત્યારે હાલ અહીં કાર્યરત છે। ટેમ્પરરી અહીં કાર્યરત કરવામાં આવ્યું હતું જ્યાં સુધી નવું પોલીસ સ્ટેશનની જે બિલ્ડિંગ છે ન બને ત્યાં સુધી। નવું પોલીસ સ્ટેશન તૈયાર થઈ ચૂક્યું છે, તેમ છતાં જે પોલીસ સ્ટેશન છે તેને કયા કારણોસર અહીંથી ટ્રાન્સફર કરવામાં નથી આવતું તે એક સૌથી મોટો સવાલ છે અને તેનો લાભ છે આ આરોપીએ ઉઠાવ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ જે પોલીસ સ્ટેશન છે અહીં
લોકઅપ નથી અહીંયા, અને જેથી આ જે આરોપી છે તેને બહાર બેસાડવામાં આવ્યો હતો. જે હાજર સ્ટાફ હતો તેઓની નજરમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ તે હાજર સ્ટાફની નજર ચૂકવીને ફરાર થવામાં સફળ રહ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાત. જૂનાગઢમાં તસ્કરો બેફામ બની ગયા છે. અહીંયા 2 કારના કાચ તોડી 4,25,000ની ચોરી થઈ ગઈ. અડધો કલાકના સમયમાં જ 2 કારમાંથી ચોરી થઈ. ઝાંઝરડા રોડ પર કારના કાચ તોડી 2 લાખ ચોરી ગયા તસ્કરો. વાડલા ફાટક પાસે કારના કાચ તોડી અને 2.25 લાખની ચોરી થઈ. ડીવાયએસપી, એલસીબી સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. સુરત નવી સિવિલની કિડની બિલ્ડિંગમાં ચોરી થઈ ગઈ. અલગ અલગ વિભાગમાંથી છેલ્લા 15 દિવસ દરમિયાન પાણીના 50 નળની ચોરી થઈ ગઈ. નવા નળો ન નખાય ત્યાં સુધી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સિવિલ દ્વારા હાલ નવા નળો નાખવાની શરૂઆત થઈ છે. સિવિલના જે ટરો છે ત્યાં ટરો સેન્ટરો છે અને ઓપીડી છે, બોર્ડ સહિતના જે વિભાગો છે ત્યાં ચોરી થઈ રહી છે. હવે નળની ચોરી કરનારા જે શખ્સો છે તેનો હજુ કોઈ પતો મળ્યો નથી. મોરબીમાં સનાડા રોડ પરની લાઇટ માઇક્રો ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસમાંથી ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 4 આરોપીઓને પકડ્યા છે. ગત 15 તારીખે રાત્રિના સમયે ઓફિસના શટરની ચાવી અને લોકરની ડુપ્લિકેટ ચાવી બનાવી આરોપીઓએ ચોરી કરી હતી. મોરબી ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીની રોકડ રકમ, મોબાઈલ ફોન, હોન્ડા સાઇન મળી અને કુલ ₹8,01,500નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. 2 આરોપીઓ ઓફિસમાં નોકરી કરતા હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું. ભાઈ જે છે એ હાલ આ કંપનીમાં નોકરી કરી રહ્યા છે, તેમજ અભિષેક દેવમુરારી છે જે આ કંપનીમાં અગાઉ નોકરી કરતા હતા, જેઓને આ કંપનીની અંદર પ્રવેશવાના રસ્તા તથા એની ચાવી વગેરે વસ્તુથી વાકેફ હતા. તેથી આ લોકોએ ભેગા મળી ડુપ્લિકેટ ચાવી બનાવી આખો પ્લાન ઘડેલ હતો અને આ પ્લાનમાં તેમણે તેમના મિત્રો મયુરભાઈ તથા વરુણભાઈનો ઉપયોગ કરી અને આ ચોરીને અંજામ આપેલ હતો. રાજ્યના પાડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના વધુ એક કિમિયાનો વલસાડ જિલ્લાની પોલીસે પર્દાફાશ કર્યો. આ વખતે દારૂ કોઈ નાના વાહનમાં નહીં પરંતુ કન્ટેનરમાં ભરીને લઈ જવાઈ રહ્યો હતો. દમણથી વિદેશી દારૂનો જથ્થો ભરી એક કન્ટેનર સુધી સુરત તરફ જઈ રહ્યું હતું, જેની બાતમી મળતા વલસાડ જિલ્લાની રૂરલ પોલીસે એક કન્ટેનરને રોકી તપાસ કરી તો અંદરથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો. ગણતરી કરતા કુલ 3,000થી વધુની વિદેશી દારૂની બોટલો કન્ટેનરમાંથી મળી આવી. પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે. વિદેશી દારૂ અને કન્ટેનર મળી 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દારૂ કોનો છે, ક્યાં જવાનો હતો એ મામલે પણ તપાસ ચાલી રહી છે. સુરતમાં 89 લાખ રૂપિયાના વિદેશી દારૂના જથ્થા પર પોલીસનું રોલર ફરી વળ્યું. વર્ષ 2023-24માં વરાછા, પૂણા અને સારોલી સહિતના જે વિસ્તારો છે ત્યાં પોલીસ મથકોમાં 89 લાખનો દારૂ ઝડપાયો હતો. આ દારૂના જથ્થાનો પોલીસે મામલતદારની હાજરીમાં નાશ કર્યો હતો. રાજકોટના જેતપુરમાં ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થઈ ગયું. જેતપુર રબારિકા રોડ પર બાઇક ચાલકને કન્ટેનર ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે યુવકનું મોત થયું. હરિપર ગામના 26 વર્ષીય યુવક સંજય મકવાણાનું મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ. અકસ્માત સર્જાતા લોકોના ટોળે એકત્ર થયા હતા. મૃતકના મૃતદેહને જેતપુર સરકારી પોલીસે હોસ્પિટલ પીએમ અર્થે ખસેડ્યો હતો. અકસ્માત સર્જી ટેન્કર ચાલક નાસી અને ફરાર થઈ જતા પોલીસે હાથ ધરી છે તપાસ. બનાસકાંઠામાં પાલનપુર અમદાવાદ હાઈવે પર કાણોદર પાસે ટ્રક પલટી ગઈ. ઓઇલના બેરલ ભરેલી ટ્રક પલટી જતા એક સાઈડનો માર્ગ બંધ થયો. હાઈવે ઓથોરિટીએ ટ્રકને સાઈડમાં ખસેડવાની કામગીરી હાથ ધરી. ટ્રક પલટી ખાવાના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ બનાસકાંઠાના દાંતીવાડામાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. મડાણા નજીક અકસ્માત સર્જાયો, જેમાં કાર ચાલકનું મોત થયું. એકની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તને સારવાર હેઠળ દાંતીવાડા સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટ્યા. દાંતીવાડા પોલીસે આખા મામલે હવે તપાસ હાથ ધરી છે. વડોદરાના ગોત્રીમાં રાત્રે નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો. નશાની હાલતમાં અન્ય કાર સાથે અકસ્માત સર્જી ફૂટપાથ પર કાર ચઢાવી દીધી. હાલ અમદાવાદ એરપોર્ટથી પેસેન્જર લઈ અને ગોત્રી તરફ જતી કેબને અડફેટે લીધી હતી અને ગોત્રી પોલીસે કાર ચાલક સામે દારૂ પી કાર ચલાવવા અને અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે.
અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિને લઈને યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે જણાવ્યું કે સરકારે અનુસૂચિત જનજાતિના મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરી છે, જેનાથી 50,000થી વધુ વિદ્યાર્થીઓ પર અસર થઈ છે. આ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત ન રહે તે માટે ફરીથી શિષ્યવૃત્તિ શરૂ કરવાની માંગ કરી. સાથે શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય વખોડ્યો હતો. આગામી સમયમાં શિષ્યવૃત્તિ ફરીથી શરૂ કરવામાં નહીં આવે તો વાલીઓને સાથે રાખીને ઉગ્ર આંદોલનની ચીમકી આપી. કોટામાં જે શિષ્યવૃત્તિ મળતી હતી એ મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિને બંધ કરી દેવામાં આવી છે અને અત્યારે જે મેનેજમેન્ટ કોટાની જે આ શિષ્યવૃત્તિ હતી અને જે બંધ કરવામાં આવી આ મનસ્વી અને તુગલકી નિર્ણયનો અમે સંપૂર્ણપણે વિરોધ કરીએ છીએ. હાલના તબક્કે ગુજરાતની ભાજપની સરકારે એક પરિપત્ર બહાર પાડીને આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બંધ કરી દીધી છે, જેની અસર હાલના તબક્કે 50,000 જેટલા ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થીઓને અસર પડી છે કે આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં જે મળતી શિષ્યવૃત્તિ છે એને પુનઃ બહાલ કરવામાં આવે, નહીં તો આવનારા દિવસોમાં બાળકો અને એમના વાલીઓને સાથે રાખીને અમારે ખૂબ મોટું આંદોલન કરવું પડશે. ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ વીએનએસજીયુમાં આવતા સ્ટાફ કર્મચારીઓ સહિત યુવાઓને હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ કરાયો. હવે યુનિવર્સિટીમાં દ્વિચક્રીય વાહનો લઈને આવતા તમામ વિદ્યાર્થીઓ સહિત સ્ટાફે ફરજિયાત હેલ્મેટ પહેરીને આવવું પડશે. યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. યુનિવર્સિટીએ તમામ કોલેજોને પરિપત્ર પાઠવી અને સૂચના આપી દીધી છે. સૌપ્રથમ પોલીસ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં હેલ્મેટ વિના આવતા વિદ્યાર્થીઓને ગુલાબ અને પુસ્તક આપી સમજણ આપવામાં આવશે. રાજ્યમાં બનતી અકસ્માતની ઘટના અટકાવવાનો આ પ્રયાસ છે. છેલ્લા એક વર્ષમાં બનેલી અકસ્માતની ઘટનામાં 35% લોકોના મૃત્યુ હેલ્મેટના અભાવે થયા છે. વર્ષ 2023માં રાજ્યમાં 7,800 કરતાં વધુ લોકોના અકસ્માતે મૃત્યુ થયા, જે પૈકી 35% લોકોના મોત હેલ્મેટમાં અભાવે થયા છે. હાઈકોર્ટે અકસ્માતની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એ એન્ટ્રી છે તે જગ્યા ઉપર જ અમે અમારો સ્થાનિક ટ્રાફિક પોલીસની સૂચના આપી છે કે તમારે ત્યાંથી જ આરટીઓના નિયમ અનુસાર જે કાંઈ દંડ વસૂલ કરવો હોય એ તમે કર્મચારીઓ પાસે પણ વસૂલ કરી શકશો એવું એમને ઓલરેડી વિનંતી કરી દીધી છે, જેથી કર્મચારીઓ પણ સમયસર અને ઝડપથી આ પરિપત્રનો અમલ કરવાનું આજથી જ શરૂ કરી દે. સુરતમાં કામલ ફાઉન્ડેશન મેડિકલ સંસ્થા ગેરમાન્ય ઠેરવાઈ છે. છેલ્લા 20 વર્ષથી આદિવાસી વિસ્તારોમાં દીકરીઓને નર્સિંગનું શિક્ષણ આપી છેતરપિંડી કરવામાં આવતી હોવાના આરોપ સાથે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. વિદ્યાર્થી સંગઠન દ્વારા રૂપિયાની નોટો ઉડાડી વિરોધ કરવામાં આવ્યો. આ વિદ્યાર્થીઓના શિક્ષણ અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી સંસ્થામાં 7,500થી વધુ વિદ્યાર્થીનીઓને નર્સિંગની તાલીમ આપવામાં આવી ચૂકી છે. આ સંસ્થા વિશે અગાઉ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ નવસારીમાં મંચ પરથી નિવેદન આપ્યું હતું. નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો પણ લાભ નહીં મળે. કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની રાજ્ય સરકાર દ્વારા કોઈ જ માન્યતા આપવામાં આવી નથી. આ ઉપરાંત આ સંસ્થા પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત હાઉસિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થામાં નથી. વિદ્યાર્થીઓના એડમિશન મેળવવા આ સંસ્થા સોશિયલ મીડિયા અને અન્ય રીતે જાહેરાતો કરે છે. 20 વર્ષથી સંસ્થા કાર્યરત છે અને અત્યાર સુધી આદિવાસી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરાવી રહી છે. કાઉલ નર્સિંગ કોલેજ દ્વારા અમને આજ રોજ ફરિયાદ મળી હતી અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા કે અહીંયા અમારી પાસેથી 2.5-3 લાખ રૂપિયા લેવામાં આવે છે અને કોઈ પણ સાચી રસીદ આપવામાં નથી આવતી, માત્ર કાગળ પર લખીને રસીદ આપવામાં આવે છે. તેના વિરોધમાં આજ રોજ અમે અહીંયા આવ્યા હતા, પરંતુ અહીંયાના સત્તાધીશો આંખ આગળ આડા કાન કરીને ઓફિસના તાળા માંગીને ભાગી ગયા. ત્યારે અમારો એનએસયુનો વિરોધ પ્રદર્શન છે અને ત્યારે વિદ્યાર્થીઓ પાસે 2 નંબરની ફી લેવામાં આવે છે. ત્યારે અમે પૈસા લઈને આવ્યા છીએ અને અમે પૈસા એ લોકોના સત્તાધીશોના ઝોલા ભરવા માટે અમે આવ્યા છીએ. ત્યારે જો આવનાર સમયમાં વિદ્યાર્થીઓને ન્યાય નહીં આપે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ પૈસા આપવામાં નહીં આવે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન ગાંધી ચિંધ્યા માટે કરીશું. દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટની માં કામલ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે નર્સિંગનો કોર્સ કરાવે છે, તેને લઈને વિવાદો ચાલતા છે. ત્યારે કહી શકાય છે કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા વિરોધ કરવા માટે, અને કહી શકાય કે જે પ્રકારે અહીંયા પૈસાના જોડે કામ થાય છે અને કે નર્સિંગના વિદ્યાર્થીઓ પાસે પૈસા પડાવતા હોવાની ફરિયાદો આવી હતી, જેને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા પણ નવસારી ખાતેની જાહેર સભામાંથી આ યુનિવર્સિટી બોગસ હોવાની વાત કરવામાં આવી હતી. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક અહીંયા કરી હતી, ત્યારે પણ આ તમામ વસ્તુ સામે આવી હતી. ત્યારે એનએસયુઆઈ દ્વારા હવે ધીરે ધીરે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કહી શકાય કે નકલી નોટો ઉડાડી આ સંસ્થાના સંચાલકોને જે પૈસા કમાવા માટેનું કામ કરી રહ્યા છે તે ખોટી રીતે પૈસા કરતા છે, જેને લઈને
પણ અહીંયા ખોટી નોટો આપવામાં આવેલું હતું કે NSUI વિરોધ કરવા પહોંચ્યાની વાત મળતાની સાથે જ અહીંના સંચાલકો ભાગી છૂટ્યા હતા. સુરતમાં નકલી હોસ્પિટલ, નકલી તબીબો સામે આવ્યા, ત્યારે હવે નકલી આખી યુનિવર્સિટી સામે આવી છે. સુરત સાથે તાપી જિલ્લો, નર્મદા અને બેંગ્લોર ખાતે આની બ્રાન્ચો આવેલી છે અને તમામ લોકોને અહીંયા પૈસા લીધા હોય કોર્સ કરાવવામાં આવતા હોવાની વાત કરવામાં આવતી હોય છે. જ્યારે ચોક્કસ આ યુનિવર્સિટીના વિવાદને લઈ NSUI વિરોધ કરવા પહોંચ્યો હતો, ત્યારે 5 કરતાં વધુ કાર્યકર્તાઓની અહીંયા અટકાયત કરવામાં આવી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વાવ વિધાનસભાની હવે વાત કરીશું તો વાવ વિધાનસભામાં પેટા ચૂંટણીની આવતીકાલે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાવવાની છે. 321 બૂથોની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સહિત 10 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે. તો ઈવીએમમાં કેદ થયેલા છે, ત્યારે હવે આવતીકાલે જે ઈવીએમ ખુલશે ત્યારે ખબર પડશે કે કોનું ભવિષ્ય છે અને વાવ પર કોણ જીતશે. જગાણા એન્જિનિયરિંગ કોલેજના આ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમની સુરક્ષાને લઈ પોલીસ, SRP સહિત BSF જવાનોની 3 લેયર સુરક્ષા તૈનાત કરવામાં આવી. સાથે સાથે બિલ્ડિંગને CCTV કેમેરાથી પણ સજ્જ કરાઈ છે અને સતત 24 કલાક તેના મોનિટરિંગ માટે કેમ્પસમાં LED પણ મૂકવામાં આવી, જ્યાં રાજકીય પાર્ટીના એજન્ટો સતત ઈવીએમ સ્ટ્રોંગ રૂમ પર નજર રાખી રહ્યા છે. આમ કુલ 30 સ્તરીય સુરક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર જે સ્ટ્રોંગ રૂમનો એરિયા અને બિલ્ડિંગ વિસ્તાર છે એમાં 24 કલાક સર્વેલન્સ માટે CCTV કેમેરા પણ રાખવામાં આવેલા છે અને આ CCTV કેમેરાનું ફીડ બહાર પણ કન્ટિન્યુઅસલી આપવામાં આવે છે કે જેથી પોલિટિકલ પાર્ટીના રિપ્રેઝેન્ટેટિવ 24 કલાક તેનું મોનિટરિંગ કરી શકે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. ભાભરમાં વજાપુર જાણાવાડા માઇનોર કેનાલમાં વધુ એક ગાબડું પડતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી. સરહદી વિસ્તારોમાં કેનાલો પાણી ચાલુ થતા ગાબડા પડવાનું શરૂ થયું છે. ભાભરની વજાપુર માઇનોર કેનાલમાં ગાબડું પડતા પાણીનું વેડફાટ થઈ રહ્યો છે. આ ગાબડું પડવાથી ખેતરોમાં પાણી ફરી વળવાથી ખેતરો બેટમાં ફેરવાયા. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. આણંદના આંકલાવમાં બંધક બનાવેલા શ્રમિકોને પોલીસે મુક્ત કરાવ્યા. ઈંટોના ભઠ્ઠામાં છેલ્લા 5 દિવસથી 27 શ્રમિકોને બનાવાયા હતા બંધક. શ્રમિકોને માર મારી જમવાનું પણ ન આપતા હોવાનો આરોપ. ઉત્તરાખંડના પિથોરાગઢમાં સેનાની ભરતી દરમિયાન નાસભાગ. 20,000થી વધુ યુવાનો ઉમટતા અરાજકતા. સૈન્ય ભરતીમાં ભાગ લેવા યુવાનો ગેટ તોડીને આવતા પોલીસે હળવા બળનો પ્રયોગ કર્યો. પિથોરાગઢમાં ચાલી રહી છે ભારતીય સેનાની ટેરિટોરિયલ આર્મી ભરતી. ભરતીમાં સામેલ થવા માટે જીવના જોખમે મુસાફરી કરી યુવાનો પહોંચ્યા પિથોરાગઢ. એકસાથે ઉમટેલા વિદ્યાર્થીઓને જોઈને વહીવટીતંત્રમાં પણ મચી હતી ભાગદોડ. રાજસ્થાનના ઝુંઝુનુમાં ભેજાબાજોએ કરી ઠગાઈ. એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલા યુવકને વાતોમાં ઉલઝાવી તસ્કરોએ એટીએમ કાર્ડ બદલી નાખ્યું. યુવકોએ એટીએમની બદલી કરી 50,000ની કરી ઉચાપત. CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી. રાજકોટ ડોશી હોસ્પિટલ નજીકથી સ્કૂટરની ડેકીમાંથી લાખોની ઉઠાંતરી. સ્કૂટરની ડેકી તોડીને શખ્સે 3 લાખ રૂપિયાની કરી ઉઠાંતરી. એક્ટિવા પર આવેલા 2 શખ્સોએ આપ્યો ચોરીને અંજામ. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે. હિમાચલ પ્રદેશના શિમલામાં પ્રવાસીઓનો ધસારો. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોટલોના ભાવમાં 40થી 70% વધારો. લોકોએ શિમલામાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ કુદરતી સાનિધ્યનો લહાવો માણ્યો. ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક. રખડતા ઢોરે ભાજપના માજી મેયરને અડફેટે લીધા. રૂપાણી સર્કલ પાસે મેહુલભાઈ વડોદરિયાને રખડતા ઢોરે અડફેટે લેતા ખાનગી હોસ્પિટલ ખસેડાયા. ઢોરનો આતંક દૂર કરવા ક્યારે પગલાં લેવાશે તે અંગે સવાલ ઉઠ્યા. ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો. ફૂડ પેટ્રોલિંગ કરવા આવેલ પોલીસ જવાનોના કાફલા સાથે રખડતા ઢોર પણ જોડાયા. શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરને દૂર કરી પોલીસ કાફલાને જવાની ફરજ પડી. વડોદરામાં સતત 3જા દિવસે મેગા ડિમોલેશન. ન્યાય મંદિરની આસપાસથી ગેરકાયદેસર દબાણો હટાવાયા. પોલીસ બંદોબસ્તની સાથે VMCના બુલડોઝરે સપાટો બોલાવ્યો. વડોદરામાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે દબાણ હટાવવાની કામગીરી તેજ. ડીસીપી લીના પાટીલે શેરી ગલીઓમાં ઘૂસીને લારી ગલ્લા કર્યા જપ્ત. દબાણ શાખાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડા.
સુરતમાં લોહીની અછતની વચ્ચે બ્લડ સેમ્પલ રઝળતા જોવા મળ્યા. બારડોલીના ભામૈયા ગામે અંદાજે 700 થી 800 બ્લડ સેમ્પલ કોથળો ભરીને ફેંકી દીધેલી હાલતમાં જોવા મળ્યા. કોંગ્રેસના આગેવાનને ઉચ્ચ અધિકારી તેમજ પોલીસ વિભાગને કરી હતી જાણ. સુરતમાં સંમેલનના નામે ધર્મ પરિવર્તન થયું હોવાનો આક્ષેપ. પાલ ગ્રીન સિટી સોસાયટીના ક્લબ હાઉસમાં શાલોમ સંમેલનને લઈને સ્થાનિકોનો વિરોધ. વડોદરાની એક બસ અને 10 કારમાં આવ્યા હતા લોકો. સંમેલનમાં બિરયાની પીરસાતી જોઈને લોકો ભડક્યા. જામનગર ઈ કેવાયસીને લઈને લોકોને પારાવાર મુશ્કેલી. દરરોજના માત્ર 20 ટોકન લેવાતા હોવાથી અરજદારો પરેશાન. સિવિક સેન્ટરમાં ઈ કેવાયસી માટે વહેલી સવારથી લોકો કતારમાં. પ્રશાસન દ્વારા વધુ વ્યવસ્થા ઊભી કરવાની માંગ. રાજકોટમાં આધાર કેન્દ્ર પર કતારો લાગી રહી છે. આધાર કેન્દ્રની બહાર 500 જેટલા લોકોની કતાર છે. મનપાના આધાર કેન્દ્ર બહાર વહેલી સવારથી જ આવી કતારો જોવા મળે છે. નાના બાળકોને તેડી મહિલાઓ કતારમાં લાગી જાય છે. મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ જ આધાર કાર્ડ નીકળતું હોવાના કારણે લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. જામનગરમાં ઈ કેવાયસીને લઈને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કલેક્ટર કચેરીના સિવિક સેન્ટરમાં ઈ કેવાયસી માટે લોકો વહેલી સવારથી કતારો લગાવીને ઊભા રહેવા મજબૂર છે. દરરોજના માત્ર 20 ટોકનને લઈને લોકો મુશ્કેલી અનુભવે છે. સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ ઈ કેવાયસીને લઈને અનેક મથામણો ચાલી રહી છે. લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. જામનગરની વાત કરીએ તો જામનગરના કલેક્ટર કચેરીના સિવિક સેન્ટરમાં લોકોની ઈ કેવાયસી માટે કતારો જોવા મળી રહી છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ જે ઈ ધરા કેન્દ્ર છે, આ સિવિક સેન્ટર છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો છે તે સવારથી બેઠા છે. નાના નાના ભૂલકાને લઈને પણ અહીં જે પ્રકારે જોવો છો, હાલ ભૂલકું સૂઈ ગયું છે, છતાં પણ ઈ કેવાયસી કરવા માટે લોકો અહીં બેઠા છે. જે કતારો છે તે કતારો લગાવેલી અહીં જોવા મળી રહી છે. જે પ્રકારેની વાત કરવામાં આવે, અહીં લોકોની તકલીફ છે એ ખૂબ વધી રહી છે, કારણ કે ઈ કેવાયસી માટે અહીં સવારથી આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. અહીં કેટલાક વિદ્યાર્થીઓ છે, બાળકો છે, એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, શેના માટે અહીંયા તમે આવ્યા છો અત્યારે? અમે અહીંયા એ કેવાયસી માટે આવ્યા છીએ અને અમારે આવી રીતે 3-4 દિવસ રોજ આવવું પડે છે અને સ્કૂલો પણ બંધ રહે છે. એના માટે અમારું જે જ્ઞાન છે એ પ્રાપ્ત સરખી રીતે નથી થતું. જ્ઞાન પણ પ્રાપ્ત નથી. સુરતમાં બોગસ તબીબો દ્વારા હોસ્પિટલ ચાલુ કરવાના મામલે કાર્યવાહી કરવામાં આવી. હોસ્પિટલને એનઓસી ન હોવાને લઈને ફાયર વિભાગે સીલ કરી દીધું. ત્યારે આરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલ ખાતે સ્થળ વિઝિટ માટે પહોંચી. તપાસ બાદ હોસ્પિટલના માલિકને બોલાવી તમામ ડોક્યુમેન્ટ ચેક કરીને નોટિસ આપશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રવિવારને દિવસે સેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે સોમવારે હોસ્પિટલનો વિવાદ આવ્યો હતો કે હોસ્પિટલ રજિસ્ટ્રેશન નથી, બોગસ છે, એની અંદર કામ કરનાર અધિકારી બોગસ છે. આ તમામ ફરિયાદો વચ્ચે આરોગ્ય વિભાગની ટીમ છે, મેડિકલ આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે. ડૉક્ટર અનિલ પટેલ આપણી સાથે છે. અનિલભાઈ, ચેકિંગમાં આવ્યા છે, કયા પ્રકારનું ચેકિંગ છે, શું ફરિયાદ મળી છે અને આજે શું કાર્યવાહી? જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ થોડા દિવસ પહેલાં એનું શરૂ કરવામાં આવ્યું હતું. એટલે અત્યારે જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ એના ક્રાઇટેરિયા અને પ્રમાણપત્રો, એનઓસી, ડૉક્ટર્સના પ્રમાણપત્રો એ યોગ્ય છે કે નહીં એક્ટ મુજબ તેની ચકાસણી માટે આવ્યા છીએ. આ હોસ્પિટલ રવિવારના દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તો આના રજિસ્ટ્રેશન માટેની કોઈ એપ્લિકેશન ઓનલાઈન કરવામાં આવી હતી ખરી? જે તે દિવસે કરવામાં આવી નહોતી. અત્યારે એક દિવસ પહેલાં એમની એપ્લિકેશન, અમારું જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું પોર્ટલ છે ત્યાં એક એપ્લિકેશન આવી છે જેની ચકાસણી બાકી છે. અત્યારે અહીંયા આવ્યા છો, ઓલરેડી હોસ્પિટલને સીલ મારેલી છે, તો હવે કયા પ્રકારની કાર્યવાહી, કયા કયા વિભાગને બોલાવવામાં આવ્યા છે અત્યારે? અમારું જે આરોગ્ય વિભાગ છે એમાં જે અમારી ટીમ છે એના મેમ્બર્સ અત્યારે ઉપલબ્ધ છે. બીજા 2-3 મેમ્બરો અત્યારે ઉપલબ્ધ નથી, એ ઓન ધ વે છે. એટલે એ અમારી જે સંયુક્ત ટીમ છે એ તપાસ કરશે અને જે બી માલિક છે, જે બી ઓનર છે, એમને નોટિસ આપીને અમારા આરોગ્ય વિભાગમાં બોલાવવામાં આવશે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
પ્રધાનમંત્રી મોદીએ તાજેતરની તેમની વિદેશ યાત્રા દરમિયાન 31 જેટલા વૈશ્વિક નેતાઓ અને સંસ્થાઓના વડાઓને મળ્યા. પીએમ મોદીએ તેમની 3 દેશોની મુલાકાત દરમિયાન 31 દ્વિપક્ષીય બેઠકો અને વૈશ્વિક નેતાઓ સાથે અનૌપચારિક વાર્તાલાપમાં ભાગ લીધો. તેમણે નાઇજીરિયામાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી, બ્રાઝિલમાં 10 દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. ત્યારબાદ ગુયાનાની મુલાકાત દરમિયાન તેમણે 9 દ્વિપક્ષીય બેઠકો કરી. પીએમ મોદીએ નાઇજીરિયાના રાષ્ટ્રપતિ સાથે પણ બેઠક કરી હતી. તો બ્રાઝિલ દેશમાં બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, પોર્ટુગલ, ઇટાલી, નોર્વે, ફ્રાન્સ, યુકે, ચીલી, ઓસ્ટ્રેલિયાના નેતાઓ સાથે પણ મહત્વની બેઠકો કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ગુયાના ખાતે ડોમિનિકા, બહામાસ, ત્રિનિદાદ, ટોબેગો, સુરીનામ, બાર્બાડોસ, એન્ટીગુઆ સહિતના વૈશ્વિક નેતાઓ સાથે પણ બેઠક કરી. પ્રધાનમંત્રીના આ પ્રવાસથી ભારતને અનેક ફાયદા થશે. તો 3 દેશોની આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક વિશ્વના જે નેતાઓ છે તેમની સાથે તેમણે બેઠક કરી હતી. 31 જેટલા દેશોના નેતાઓ સાથે તેમણે દ્વિપક્ષીય બેઠક કરી અને ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે પણ તેમણે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદી તાજેતરની આ વિદેશ યાત્રા ખૂબ જ ફળદાયી રહી છે. 31 જેટલા વૈશ્વિક નેતાઓ અને સંસ્થાઓના વડાઓને તેઓ મળ્યા હતા. પીએમ મોદીએ તેમની 3 દેશોની આ મુલાકાત દરમિયાન 31 દ્વિપક્ષીય બેઠકો અને વૈશ્વિક નેતાઓ સાથે અનૌપચારિક વાર્તાલાપમાં ભાગ લીધો હતો. નાઇજીરિયામાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી, બ્રાઝિલમાં 10 દ્વિપક્ષીય બેઠકો કરી હતી. ગુયાનાની મુલાકાત દરમિયાન પણ તેમણે 9 દ્વિપક્ષીય બેઠકો કરી હતી. નાઇજીરિયાના રાષ્ટ્રપતિ સાથે પણ તેમણે બેઠક યોજી હતી. તો બ્રાઝિલમાં ઇન્ડોનેશિયા, પોર્ટુગલ, ઇટાલી, નોર્વે, ફ્રાન્સ, યુકે, ચીલી, ઓસ્ટ્રેલિયાના નેતાઓ સાથે પણ મહત્વની બેઠકો કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ગુયાના ખાતે ડોમિનિકા, બહામાસ, ત્રિનિદાદ, ટોબેગો, સુરીનામ, બાર્બાડોસ, એન્ટીગુઆ સહિતના જે દેશો છે તેમના વડાઓ સાથે પણ બેઠક કરી હતી. પ્રધાનમંત્રીના આ પ્રવાસથી ભારતને અનેક ફાયદા થશે.